આજે આપણે પિટ્યુટરી ટ્યુમર વિશે વાત કરશું. પિટ્યુટરી ગ્રંથિ એ મગજનો એવો હિસ્સો છે જેને માસ્ટર ગ્લાન્ડ એટલે કે મહાગ્રંથિ પણ કહેવામાં આવે છે, કારણ કે વિવિધ પ્રકારના હોર્મોન્સ બનાવે છે જે શરીરના ઘણા બધા કાર્યો છે એને નિયંત્રિત કરે છે. પિટ્યુટરીમાં થતા મોટાભાગના ટ્યુમર્સ એ નોન કેન્સરસ વેરાયટીના હોય છે. હવે આ ટ્યુમર્સ પૈકી જે ફંક્શનલ ટ્યુમર્સ હોય છે તે પોતે જાતે અંતઃસ્રાવ પેદા કરતા હોય છે. એના કારણે જે દર્દી હોય એમાં વિવિધ પ્રકારના લક્ષણો જેમ કે જાયજન્ટિઝમ, એક્રોમેગાલી, કશિંગ ડિસીઝ, મેલ્સની અંદર વ્યંધત્વ અને ફિમેલ્સની અંદર મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટીઝ જેવી તકલીફો થતી હોય છે. પણ જો નોન ફંક્શનલ વેરાયટીના હોય તો જનરલી એમાં સાઇઝ વધી જવાના કારણે આંખની નસ પર દબાણ કરે છે અને એના કારણે દેખવાની તકલીફો, ઘણી વખત મગજમાં પાણી ભરાઈ જવું, કાં તો માથામાં દુખાવો કે મગજની અંદર હેમરેજ થવું, એવી બધી તકલીફો સાથે પ્રેઝન્ટ થતા હોય છે. જો ટ્યુમર્સ એ પ્રોલેક્ટિનોમા હોય કે જે મોસ્ટ કોમન પિટ્યુટરી ટ્યુમર્સ છે તો એમને દવાથી કંટ્રોલમાં લાવી શકાય છે અને ઘણા બધા ટ્યુમર્સની અંદર ઓપરેશન અવોઇડ કરી શકાય છે. પણ બાકીના બધા જ ફંક્શનલ ટ્યુમર અને નોન ફંક્શનલ ટ્યુમર, ખાસ કરીને જે સાઇઝમાં મોટા હોય એમાં ઓપરેશન કરવું જરૂરી બને છે. આ પ્રકારના ઓપરેશન હવે રિલેટિવલી ખાસા સેફ છે. એમને ચેકા વગરની પદ્ધતિથી નાકના રસ્તા દ્વારા દૂરબીન વડે ટ્યુમરને કાઢવામાં આવે છે અને ઓપરેશનના 1 કે 2 અઠવાડિયા પછી દર્દીને રજા આપી શકાય છે અને તે પાછા કામ પર જઈ શકે છે. એટલે હવે આ પ્રકારના જો ટ્યુમર્સ હોય તો એના માટે ગભરાવાની જરૂર નથી. તમારે તુરંત જ સર્જિકલ ન્યુરો ઓન્કોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. થેન્ક યુ.